યોગ્ય દસ્તાવેજ લીધા વિના લોન પાસ કરી 4 કરોડ 90 લાખ રૂપિયાનો કૌભાંડ આચરવાના મામલો સામે આવ્યો। સહી વિના ચેકથી કરોડો રૂપિયા ઉપાડી લેવાયાનું કૌભાંડ સામે આવ્યું। મિલકત મોર્ગેજ કર્યા વિના લોન પાસ કરી તે પહેલા જ લોન મંજૂર કરી રકમ ઉપાડી ગઈ હતી। આ બાબતે 20 જેટલા મેલ કરવામાં આવ્યા, પરંતુ કોઈ જવાબ ન મળ્યો। વરાછા પોલીસે આ મુદ્દે ફરિયાદ દાખલ કરી। મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક સામે કાર્યવાહીની માંગ ઉઠી છે। આરોપીએ ઉપાડેલા પૈસા બેંકમાં પરત જમા કરી દીધા। આ મામલે સીબીઆઈ તપાસ કરવાની લોકોએ માંગ કરી હતી। જે ફરિયાદીઓ છે, જે ફરિયાદ લઈને આવ્યા છે, તેમને જે એમની સાથે જે ઘટના ઘટી છે એમને ઉચ્ચ ન્યાય મળે। સરકાર દ્વારા જ્યારે પણ એ અમારી પાસે આવેલા દિનેશભાઈ અને વિજયભાઈની જ્યારે તપાસમાં ક્યાંય પણ જરૂર પડશે તો તેઓ તે તપાસ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે। તમામ જગ્યાએ તેઓ હાજર રહેશે અને જો લાઈવ ડિટેક્ટર ટેસ્ટની પણ જો તેમની જરૂર પડશે તો પણ, અને તેઓ તેમના મોબાઈલ પણ તેઓ જમા કરાવશે। તારીખ 6/5ના રોજે એપ્લાય કરેલું હતું અને 15/6ના દિવસે સેન્શન લેટરમાં સહી કરવા બોલાવ્યા। એમ કે હાલો તમારી લોનની પ્રોસેસ ચાલુ કરવામાં આવી છે। મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક દ્વારા 4 કરોડ 90 લાખનું, ફરીથી અંડરલાઈન કરું છું, 4 કરોડ 90 લાખનું એમની જોડે કૌભાંડ આચરવામાં આવ્યું છે। આ કૌભાંડ જે છે એમાં એમણે લોન માટે એપ્લાય કર્યું હતું, પરંતુ એ એપ્લાય કર્યા પછી કોઈ પણ જાતના એમના મોર્ગેજ જે પેપર છે એ લેવામાં નથી આવ્યા અને એમની લોન પાસ